उसी दम तेरा आना बचाना न भुलाएंगे तेरा एहसान ओ बाबा कभी ना भूल पाएंगे। सूरज सब हमारे ही सहारे थे हमारे ही सहारे वो ताजो तख्ता फिर से दिलाना हम बुलाएंगे तेरा एहसान ओ बाबा कभी ना भूल पाएंगे। हमारे सिर पे यूं हरदम रहे ये हाथ रहमत का सदा हंसता रहेगा ये सितारा अपनी किस्मत का सितारा अपनी किस्मत का जो धड़कन में समाया हो उसे क्या भूल पाएंगे तेरा एहसान ओ बाबा कभी ना भूल पाएंगे। दिया है दान जीवन का भला क्यों भूल पाएंगे तेरा एहसान ओ बाबा कभी ना भूल पाएंगे कभी ना भूल पाएंगे कभी ना भूल पाएंगे कभी ना भूल पाएंगे तेरा एहसान ओ बाबा कभी ना भूल पाएंगे। जो प्यार मिला मुझे तुमसे जो प्यार मिला मुझे तुमसे वर्णन करूं मैं कैसे मुख से जो प्यार मिला मुझे तुमसे वर्णन करूं मैं कैसे मुख से ये दिल जानता है बाबा दिखता है जो नैनों के नूर से जो प्यार मेरा
से श्रृंगार किया, सांसों में समाए हो बाबा, भूल सकते नहीं तुम्हें भूल से, जो प्यार मिला मुझे तुमसे। तन है यहाँ मेरा मन है वतन, उड़ता हूँ मैं अब बाबा के संग। तन है यहाँ मेरा मन है वतन, उड़ता हूँ मैं अब बाबा के संग। प्रभु प्रेम की किरणों से गद गद हो रहा है अंग अंग। अब पैर जमीन पे नहीं रहते, जब छूटा माया के चंगुल से, जो प्यार मिला मुझे तुमसे, वर्णन करूं मैं कैसे मुख से। ये दिल जानता है बाबा, दिखता है जो नैनों के नूर से, जो प्यार मिला मुझे तुमसे। શાંતિ. આપ સૌને એમ થશે કે આજે સાંજે કેમ ક્લાસ રાખ્યો, પરંતુ આવતીકાલે આ લિંક ઉપર મુરલી ક્લાસ રહેશે, એટલે અત્યારે આપણે ટ્રાયલ બેઝ ઉપર આ ક્લાસ રાખેલો છે. આમ પણ બડી દીદીની વિશેષતા ખાસ આબુથી લખાઈને આવી હતી, તો એ પણ સંભળાવી દઈએ. અને ખાસ બડી દીદીના જે અંતિમ શબ્દ હતા છેલ્લા 6 મહિનાના, એ જ હતા, અબ ઘર ચલના હૈ. લોકોને એને મંત્ર પાકો કરાવ્યો કે અબ ઘર ચલના હૈ. તો ઘરે જવા માટેની આપણી તૈયારી સૌથી મોટી સમેટવાની શક્તિ. અને સમેટવા માટે આપણે બધા જ સંબંધ એક બાબા સાથે, બધી જ પ્રાપ્તિનો અનુભવ પણ એક બાબા સાથે, અને અંદરથી આપણું જે મનનું કનેક્શન છે એ પણ એક બાબા સાથે. તો ધીરે ધીરે આપણે ઘરે જવાની તૈયારી કરી રહ્યા છીએ એમ બાબા સમજે. પણ મનથી આપણે કોઈને ભૂલતા નથી. મનના બંધનોમાં આપણે ક્યાંય ને ક્યાંય સૂક્ષ્મ રીતે બંધાયેલા છીએ. સ્નેહ અલગ વસ્તુ છે,
મોહ અલગ વસ્તુ છે. સ્નેહથી જ બ્રાહ્મણ પરિવાર જોડાયેલો છે અને અંત સમય સુધી આપણો આપસમાં સ્નેહ પ્યાર રહેશે જ. પણ મોહ છે કે આપણને સતાવે છે, દુઃખી કરે છે અને અંદરથી આપણને યોગ ન લાગવા દે. તો બડી દીદી એ પોતાના જીવનની ધારણાઓ દ્વારા ભલે એને બહારની રીતે ભાષણ ઓછા કરેલા છે, પણ લોકોને પોતાના જીવનની ધારણા દ્વારા ઘણી બધી ભાષનાઓ પણ આપેલી છે અને મા સમાન બનીને યજ્ઞની અંદર ઘણા મોટા મોટા કામ કર્યા, જેના આધારે બાબાએ કીધું નંબર 1 બચી છે. અને નંબર 1 બચી કી આજ્ઞા બાબા ન માને એસા કભી હો ही नहीं सकता. તો જ્યારે બડી દીદી બોમ્બે હોસ્પિટલમાં હતા ત્યારે ખાસ બાબાએ મને રૂબરૂ મળવા માટે આવ્યા. બાબાએ બહુ જ કરીને પ્યાર કર્યું અને બાબાએ કીધું કે न भगवान का दोष है न भगवती का दोष है, ड्रामा में जो नोंद है वो तो हम सबको करनी પડતી है. તો ખાસ બડી દીદીએ જ્યારે શરીર છોડ્યું ત્યારે યજ્ઞમાં એક બધાને મનમાં બહુ જ સંકલ્પ ચાલતા હતા, કેમ કે પેલા ઓપરેશન સક્સેસ જતું રહ્યું, પછી ઘણો ટાઈમ કોમામાં રહ્યા 15 દિવસ જેટલા, પણ બાબાએ એની નવી નવી અનુભૂતિ કરાવી અને જ્યારે એમને શરીર છોડ્યું ત્યારે અવ્યક્ત બાપ દાદાએ ઘણા બધા મહાવાક્ય એમના માટે ઉચ્ચારણ કર્યા કે યજ્ઞ કી સ્થાપના કે આદિ રતન તો રે ત્યાં હતા જ, અને બ્રહ્મા બાબામાં એને હંમેશા કૃષ્ણને જોયા અને ક્યારેય પણ બ્રહ્મા બાબા એમને ક્યાંય પણ ચક્કર લગાવવા જતા આંગળી પકડીને તો બાબા હંમેશા એમ કહેતા કે અત્યારે તે બ્રહ્મા બાબાનો હાથ પકડો છે, ભવિષ્યમાં તો શ્રી કૃષ્ણનો હાથ પકડીશ. કેમ કે બડી દીદીને એક નશો હતો બાપનો, સ્વર્ગનો, સતયુગનો. તો બાબાએ અત્યારે પણ એમના માટે ત્યારે પણ બાબાએ કીધું કે સતયુગમાં સૌથી પહેલા કૃષ્ણને જોનાર પણ આ બધી આદિરત્નોની આત્મા જ હશે. જે બ્રહ્મા બાબાને શરૂઆતમાં શ્રી કૃષ્ણના સાક્ષાત્કાર બ્રહ્મા બાબાની અંદર કરતા જેવા લોકો સામે આવતા. તો અત્યારના સમય પ્રમાણે આપણે શું પુરુષાર્થ કરવો જોઈએ? આપ સૌને ખ્યાલ છે 2 વર્ષ પહેલા ગુલજાર દાદીને બાબાએ સ્પેશિયલ સવારના ઉઠાડીને 3 વાત સંભળાવી હતી કે તો અત્યારે સમય પ્રમાણે બધાય બાળકોનો અમૃત વેલા પાવરફુલ હોવો જોઈએ. એટલા માટે બાબાએ કીધું કે કોઈ પણ આવનારી પરિસ્થિતિ છે તો બાબા અગાઉથી આપણને ટચિંગ કરશે. તો ટચિંગ કેવી રીતે કરે કે આપણી લાઈન બાબા સાથે ક્લિયર હોય અને બાબા આપણને જે કહેવા માંગતા હોય એ આપણે સમજી શકીએ. તો એ સમયમાં બાબાએ એમ કીધું તો આપણને તો ખ્યાલ પણ નહોતો આવો સમય આવશે કે એક તો અમૃત વેલા પાવરફુલ કરવાનું. બીજી વાત બાબાએ સમજાવી હતી, ખાસ ઈશારામાં કીધું સંગઠન કો મજબૂત રખના હૈ. તો આપણે આપસી પરિવારમાં જે પ્યાર છે, જે શક્તિ સમાયેલી છે, તો એ આપણું જે સંગઠન છે એને આપણે મજબૂત રાખવાનો છે. અને એટલા માટે સંગઠન મજબૂત રાખવાનું છે કે આવનારો સમય દિવસે ને દિવસે ખરાબ આવશે તો આપણા આપસી સંબંધો જેટલા સારા હશે એટલા આપણી વૃત્તિથી, આપણા મનના વિચારો દ્વારા, સંકલ્પો દ્વારા અનેક આત્માઓની સેવા કરી શકીશું. પણ આપસી પ્યાર નહીં હોય, સંગઠન નહીં હોય તો આપણને અનેક લોકોના મનમાં વિચારના કારણે, વ્યર્થ વિચારના કારણે આપણે જેને વાઇબ્રેશન આપવા માંગીએ છીએ એને આપણે નહીં આપી શકીએ. તો સૌથી મોટી અત્યારે આપણે એ સેવા કરવાની છે, ગમે એમ કરીને આપણા વિચારોને પોઝિટિવ રાખીએ અને પરિવાર પ્રત્યે શુભ ભાવના, શુભ ચિંતક બનીએ તો આપણું સંગઠન છે એ મજબૂત રહેશે. અને ત્રીજી વાત જે એ સમયે બાબાએ કરેલી
કે તમે બધા સંગઠનની અંદર જે આવનારું ભવિષ્ય છે એમાં તમારે સેફટી રાખવી હોય તો જરૂરિયાતની જેટલી ચીજ વસ્તુઓ છે એ ઘરની અંદર રાખો. તો આપણે અત્યારે હાલના સમય સંજોગો પ્રમાણે જોઈ રહ્યા છીએ કે દિવસે ને દિવસે દુનિયાની અંદર રોજ નવા નવા બીમારીઓ તો છે જ, પણ લોકોને એના સિવાય પણ અનેક પ્રકારના ટેન્શનો, આર્થિક સમસ્યા, સંબંધોમાં નથી બનતું એમની સમસ્યા, પ્લસ નવી નવી બીમારીઓને, તો આ બધામાં સેફ રહેવા માટે કમસે કમ જે બાબાએ કીધું છે અંત સમય રિયલ ખરાબ આવશે તો આપણને ત્યારે બાબા દાળ રોટલી ખવડાવશે. તો વચ્ચે જ્યારે પત્ર સંભળાવ્યો તો બ્રિજમોહનભાઈ એમ કીધું, બધા બ્રાહ્મણ કે દુનિયાવાળા અત્યારે એમ સમજે છે કે અમારી પાસે તો અત્યારે બધું છે જ, કોઈ તકલીફ નથી, આરામથી ખાઈએ પીએ મોજ કરી લઈએ, ટાઈમ મળ્યો તો ક્યાંય ને ક્યાંય વાતચીતમાં જતો રહીએ. પણ થોડું ગંભીર આપણે એ વાતને લઈએ અને થોડી બચત કરતા પણ શીખીએ. આમ તો અહીંયા જેટલા આવનારા ભાઈ બહેનો છે આપ સૌ રિયલ, સિમ્પલ, સેમ્પલ અને બાબાના ઉદાહરણ મૂરત બાળકો છો. આપ આપણા જીવનની ધારણાઓ દ્વારા અનેક આત્માઓની જ્યોતિ જગાવવામાં પણ આપ નિમિત્ત બનેલા છો. છતાંય તમે બધાએ જે દિલથી સેવા કરેલી છે એનું રિટર્ન જરૂર બાબા સમય ઉપર આપશે જ, દાળ રોટલી પણ ખવડાવશે જ. પણ છતાંય આપણી યોગની જે ધારણા છે, અમૃત વેલા છે, નુમાસામ છે, તો બીજું અત્યારે કાંઈ કામકાજ ન હોય, લગભગ સાંજે આજકાલ ધંધાઈ વેલા બંધ થઈ જાય, બાળકોની સ્કૂલ કે કાંઈ નથી, તો નુમાસામ પણ એટલો જ વ્યવસ્થિત કરીએ જેટલો આપણો અમૃત વેલા પાવરફુલ હોય. કેમ કે એ બે સમય દાદી જાનકીએ અંત સમય સુધી ક્યારેય મિસ નથી કર્યા. 7 થી 7:30 કોઈ પણ હાલતે એ બધા બાળકોની સામે આપણે મધુબન જતા તો પણ યોગ કરાવવા આવી જતા. ખાલી પ્રોગ્રામ સિવાય એ ગમે એમ કરીને એમ કહેતા કે ક્યારે નુમાસામનો પણ યોગ મિસ ન થવો જોઈએ. તો એ એટલા માટે અત્યારે આપણને આ કમાઈ નથી દેખાતી, કદાચ મન 2 દિવસથી રહે છે, ત્રીજે દિવસે વળી વિચાર ચાલે છે, પણ આવનારા દિવસો બાબા ઘડી ઘડી કહે છે બહુ જ ખરાબ છે. તો ખરાબ સમયમાં આપણને બધાને એટલી ખબર પડી ગઈ કે ઘરની બહાર તો નીકળવાનું જ નથી. ઘરમાં રહીને જ જી સ્થાન છે એને જ સરસ સેન્ટર સમજી, આશ્રમ સમજી, મધુબન સમજીને ત્યાં જ બેસીને આપણે ચારેય ધામની યાત્રા કરવાની છે, 5 સ્વરૂપનો અભ્યાસ કરવાનો છે, આખા વિશ્વને યોગદાન આપવાનું છે. અને જેટલા બાબાના બાળકોના ઘર છે એ જ અત્યારે સેન્ટર બની જશે. એટલા માટે કે આપણી જે પોઝિટિવ એનર્જી છે એ આપણા આસપાસના લોકોને મળશે અને આપણે સક્ષમ હશું તો આપણા દ્વારા અનેક આત્માઓને પણ આપણે શક્તિશાળી બનાવી શકીશું. તો આ એ સમય છે કે આપણે પોતાનામાં બળ જમા કરીએ અને બાબા સાથે એકદમ એવો અનુભવ કરીએ આવી સિચ્યુએશનમાં કે એકદમ આપણે લાઇટ બની રહ્યા છીએ, હલકા બની રહ્યા છીએ. મને એકવાર અમે એક ક્લાસની અંદર સલાહ દીદીએ બહુ સરસ પોઈન્ટ સંભળાવ્યું હતું કે એકવાર હું રશિયાની ટુરમાં ગઈ હતી અને હું એકલી જ હતી. સાહેબ એ સમયે સલાહ દીદીનું વજન ઘણો બધો હતો, બોડી પણ હતો એમનો, એટલે તો લોકો એને જોઈને એમ થતું હતું કે આ વ્યક્તિ શું કરી શકશે, પણ સલાહ દીદીએ કીધું મને તો એટલું સરસ બાબા ઉડાડી રહ્યા હતા, મને કોઈ વજન ન લાગ્યું, મને કોઈ સામાનનું ન લાગ્યું, હું એકલી જ યાત્રામાં હતી. તો એનું કારણ એ છે કે એને બાબાને સાથી બનાવ્યા હતા તો એને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો બોજ ન લાગ્યો, ન શરીર નો લાગ્યો, ન મન નો લાગ્યો. આજકાલ આપણને હેલ્થ માટે આખો દિવસ ધ્યાનમાં રહે, તો મન માટે આખો દિવસ વિચારો ચાલે એટલે એનો બોજ આપણા મનની અંદર વધતો જાય છે, તનનો વધતો જાય. આપણે એના કોન્શિયન્સમાં જે યોગની પાવરફુલ સ્થિતિ બનાવવી હોય એ નથી બનાવી શકતા. તો અંત સમયે જે બાબાએ કીધું છે કે એ કંઈ દવાઈ લાગુ નહીં પડે, ડૉક્ટરોય થાકશે, હોસ્પિટલ પણ નહીં રહે,
જે એ સમય પણ આપણો નજીક દિવસે દિવસે આવતો જાય છે. એની પહેલા આપણે સૌ માનસિક તૈયારી કરી બાબાને દિલથી યાદ કરીએ અને બાબા જે કંઈ પ્રોગ્રામ આપે સંગઠનનો, યોગ ભટ્ટીનો, સંકલ્પોમાં સ્થિત થવાનો, એની ઉપર આપણે વધુ ને વધુ અભ્યાસ કરીએ, જેથી આવનારા પરિસ્થિતિમાં આપણે સૌ બાબા બોલે અને બાબા આપણને જેવા જોવા માંગે એવા આપણે પાસ થઈને બાબાને બતાડીએ. તો વિશેષ બડી દીદીનું સફળતાનું મંત્ર રહ્યું, આંગળી પકડીને ચાલો કા આંગળી આપીને ચાલો. માના બાબા જે કંઈ ઈશારા આપે છે એના ઉપર આપણે મનથી ચાલીએ એ જ એમની આંગળી પકડી બરાબર કહેવાય. તો ખાસ મધુબનથી બડી દીદીની જે શિક્ષાઓ આવેલી છે એ આપ સૌને સંભળાવું છું. બડી દીદીનો સ્મૃતિ દિવસ 28/7/1983 એમને શરીર છોડેલું. એમાં બડી દીદીની પહેલી શિક્ષા છે, बाबा ने संपन्न बनाने लिए हम बच्चों को श्रीमत दी. श्रीमत पर चलने का आधार है एक बल एक भरोसा. बस बाबा कहा हम मुश्किलात से निकल गए. एक बल एक भरोसा, ये श्रीमत की नींव है, माना पायो है. बाबा के हर इशारे को हम कर्म में तभी ला सकेंगे जब पूरा विश्वास होगा. जे आज मुरली में बाबाए कीधु शंका हशे तो खुशी नहीं रहे. आप सौने बहु मुरली ये याद नहीं हुई, आखी अव्यक्त मुरली चाली शंका ऊपर. कारण के आजकल बाबाए कीधु खाली तमारा मन में एम लागे ने कि आ बेन आम करे, आ भाई आम करे, बाबा आम करे, तो ये कैंसरનું પહેલું સ્ટેજ છે. જો તમે એની સાથે વેરીફાઈ કરી લીધું, એનું સમાધાન મળી ગયું, તો પહેલી સ્ટેજમાંથી તમે નીકળી ગયા એટલે તમે ઓકે થઈ ગયા. પણ એ વહેમની બીમારી, શંકાની બીમારી અંદર વધતી જાય અને કેન્સરનું છેલ્લું સ્ટેજ આવી જાય, અહમ અને વહમ બંને, તો એની કોઈ દવા નથી. પછી તમારે જે એ સ્થિતિ બનાવી હોય તો એ ક્યારેય નહીં બને. એટલે બાબાએ કીધું ક્યારે તમે તમારા મનની અંદર એ બીમારીને ક્યારેય નહીં આવવા દો. કેમ કે ઘરે બેઠા બેઠા આપણે આજકાલ બેઠા હોય તો એકબીજા બહાર જાય, કોઈ કામ કરે, કોઈ કાંઈ કરે, તો આપણા મનમાં એના વિચાર જ ચાલતા રહે છે. તો એ પણ એક સૂક્ષ્મ શંકાનું સ્થાન છે, જે નાની નાની બીમારીને ઉત્પન્ન ત્યાંથી કરશે, પછી ધીરે ધીરે વિકરાળ રૂપમાં આવશે. તો એની બદલે આપણે દરેક વાતને પોઝિટિવ રૂપમાં લેશું, બાબા ઉપર પૂરો વિશ્વાસ રાખશું અને આપણે અત્યારથી જ એમ સમજવાનું એનું કર્મ એ જાણે, પછી કોઈ પણ હોય. અને આપણે પોતાની જાતને હું અને બાબા બે જ છીએ આ વિશ્વની અંદર, એમ સ્વયંને ચલાવતા શીખીએ તો આપણે વિજયી બનવાના છીએ. એટલે બાબાએ दीदी विशेषता रही कि बाप पर पूरा फेथ होगा. जिसमें फेथ होता है उसकी राय में कभी अपनी राय मिक्स नहीं हो सकती. बाबा जे के एमा अपनी राय मिक्स नहीं थाय. एक बाबा की राय पर चलने से हल्के रहेंगे. बाबा ने कहा है जिम्मेवारी बाबा को दे दो और खुद हल्के हो जाओ. अगर किसी के मन में यह संकल्प चलता है कि बाबा तो अब साकार में नहीं है, तो यह भी संशय है. बाबा हमारे साथ है, रहेंगे और परम धाम भी हम सबको साथ लेकर जाएंगे. अमृत वेले विधि पूर्वक योग में बैठते हैं तो अनुभव करते हैं कि बाबा लेन देन कर रही है. थकावट से बैठते हो, निमिनाथ बन के बैठते हो. अभी परसों अभी एक तो मुरली चल रही थी एक, तो बाबा ने कहा रात को 12 बजे, उस टाइम पर लोग बातचीत करते थे, आजकल लोग मोबाइल में 12 बजा देते हैं. तो देखते देखते न्यूज़ देखते, कोई की बातें सुनते, कोई से चीट चाट करते सोते हैं. तो स्वाभाविक है कि आपका अमृत वेला पावरफुल नहीं होगा. रियल में हमने इतने साल में एक अनुभव किया है,
मैं अपनी लाइफ से एक बात बता रही हूँ। 26 साल में हमने चाहे मधुबन चाहे सेंटर, कोई कारण है रियल हमको सोने की जरूरत है तो भी अंदर से हम इतनी नींद में गहरी करते कि जैसे हम हमारे मन में बाबा ही नहीं है। कभी अमृत वेला हमारा मिस नहीं होता है। कभी कोई दिन हुआ तो उसका कोई रीजन होता है, बाकी नहीं हुआ है। और उनके कारण कभी हमको आज दिन तक एक भी बात ऐसी हमारे जीवन में नहीं लगी कि ये बहुत मुश्किल है, कैसे होगा। हम ऐसा सोचते हैं तो तुरंत बाबा सामने आ जाते हैं और बाबा बोलते मैं तो तुम्हारे साथ हूँ, कोई हमारे लिए मुश्किल काम है ही नहीं। लेकिन आप लोग घर में बैठ के अमृत वेला विधि पूर्वक शक्तिशाली बन के करो। ऐसे नहीं बस उठ के बैठ गए और थोड़ा योग किया, बाबा बाबा कर लिया, तो आने वाला जो समय होगा उसमें आप शक्तिशाली अनुभव नहीं कर सकेंगे। तो स्वस्मृति में रहेंगे तो बाबा को जो अपना कार्य कराना है वो हमारे से कराते रहेंगे, कराते हैं, हमको ऐसा अनुभव होगा। बाबा हमारे यूज करता है। हाँ? बाबा का कितने अच्छे अच्छे गीत भी है कि बाबा हमको लेके चलते हैं, पीछे से मदद करते हैं, साथ में चलते हैं, साथ में बोलते हैं। दूसरी पॉइंट, जैसे श्वास के बाद श्वास उठता है वैसे संकल्प के बाद संकल्प उठता है। दोनों की रेस है। कर्म में श्वास जल्दी चलते, योग में संकल्प जल्दी चलते। योग में एक बात की याद के प्यार के संकल्प में एकाग्र हो जाए तो सब रस प्राप्त होते हैं। બધા પ્રકારના રસ, તમને જી જ્યુસ પીવો હોય, શેક પીવો હોય, પછી દૂધ પીવું હોય, ઘી પીવું હોય, જી આઈસ્ક્રીમ ખાવું હોય, બાબાના એકની યાદમાં તમે ખોવાઈ જશો ને તો બધા પ્રકારનો રસ પ્રાપ્ત થશે. હું તો ક્યારેક ક્યારેક બાબાની સામે બેસી હોય અમૃત વેલા તો મેં એવું ન વિચાર્યું હોય કે હું છેલ્લે બાબાને આમ કહીશ કે આમ કહીશ કે આમ કહીશ. તો આમ દ્રષ્ટિ લેતા 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 બાબાની સામે બેઠી તો ક્યારેક ક્યારેક ઘી પીવું, ક્યારેક ક્યારેક દૂધ પીવું, ક્યારેક ક્યારેક બાબા મને બધા સબ્જીનો રસ કરાવે. પછી હું એમ કહું બાબા મારી આત્માને કોઈ પણ વિટામિનની ખામી હોય ને તો તમે આ જ્યુસ દ્વારા મારા શરીરને તંદુરસ્ત બનાવો છો અને વિટામિનની પૂર્તિ કરી રહ્યા છો, જેનાથી હું આત્મા એકદમ તંદુરસ્ત બનતી જાઉં છું. તો 5 મિનિટ હું એ જે યોગ કરું ને તો રિયલ મને એવું લાગે કે બાબા મને તંદુરસ્તી, સ્વસ્થ બનવાની કળા બધું આપી રહ્યા છે. તો હું જ્યારે વોકિંગમાં ચાલવા માટે જાઉં સવારના, પછી મને એમ જ લાગે કે હું બાબા સાથે પહાડીમાં જાઉં છું, ગાર્ડનમાં જાઉં છું, ક્યારેક આ સ્વરૂપનો અભ્યાસ કરું, ક્યારેક બધી આત્માઓને વાઇબ્રેશન દઉં, ક્યારેક ધરતી માને એમ કહું કે આમાં કેટલાય લોકો બિચારા શરીર છોડ્યું એને શાંતિ મળે, તમે અમને ફળદ્રુપતા આપી, તમે અમને આ જમીન ચાલવા માટે આપી તો આજે અમે આટલા સશક્ત છીએ. તો મને ત્યારે એવું નથી આવતું કે હું આવું બોલું, પણ હું જેમ જેમ બાબાને યાદ કરતી જાઉં ને તો મને નવી નવી પોઈન્ટ ઓટોમેટિક બાબા ટચિંગ કરાવે અને હું એને શુક્રિયા કરતી જાઉં તો મને ઓર આનંદ આવે અને મને એમ થાય કે ઓહો હું તો જાણે ઉડી રહી છું. હું એક દિવસની આ વાત નથી સંભળાવતી, તમે લાંબા ટાઈમ સુધી બાબા સાથે રહેવાની કોશિશ કરશો તો તમને બાબા આવો અનુભવ કરાવશે. તો બાબા કહે બડી દીદી સિખાતી જેમ જેમ તમારા સંકલ્પોને એક બાબામાં લગાડશો તો તમને બધા પ્રકારના રસની પ્રાપ્તિ થઈ જશે. एकाग्र वृत्ति की धरनी पर हर संकल्प फलदायक होता है, इसके लिए कर्म भोग का अभ्यास चाहिए. दिनचर्या पर अटेंशन हो. न्यारे और प्यारे की स्थिति बहुत मीठी अवस्था है. तीसरी पॉइंट, ज्ञान सागर बाप के हम सब बच्चे सदा ज्ञान की लहरों में लहराते हैं. लहरें तो भिन्न भिन्न प्रकार की होती है लेकिन सागर तो अति गंभीर है. योग भट्टी में बैठते अनुभव होता है जैसे लाइट माइट खींच रही है, नीचे आने की दिल नहीं होती.
બોજ આપણે અનુભવ કરતા હોય તો સ્વાભાવિક છે કે આપણને નીચે આવવાનું મન ન થાય. તો ઘરે બેઠા આપ ચારે ધામની યાત્રા કરો, બાબાના કમરાને ઇમર્જ કરો, બાબા તમને સરસ વરદાન આપી રહ્યા છે, નવી સેવા કરવાની પ્રેરણા આપી રહ્યા છે, ગુલદસ્તો બનવાની પ્રેરણા આપી રહ્યા છે. ક્યારેક બાબાના કમરામાં જાઓ, ક્યારેક હિસ્ટ્રી યાદ કરો, સેન્ટર ઉપર આવો છો ત્યારે હિસ્ટ્રી ક્યારેક જુઓ, તો શું થશે, તમને સ્મૃતિ આવશે. અને એ સ્મૃતિ તમને એટલી શક્તિશાળી બનાવશે કે તમારો 1 મહિનો ટૂંકો કરશે. પણ હું એમ જોઉં છું કે આવ્યા ગયા, બધારે વાતો કરી, ઘરમાં આપણે બધા સાથે વાતો કરી અને આપણો ટાઈમને આપણે પૂરો કરી દઈએ છે. પણ એક મન, ભલે વાત કરવી પડે, આપણે આસપાસના સાથે લોકોએ કરવી પડે, પણ આપણી મનની જે સેવા છે ને એ કન્ટિન્યુ ચાલુ રહેવી જોઈએ. અંદર કંઈક કંઈક લોકોને આપતા રહીએ, તો એ આપતા રહેશું ને તો આપણું મન ઓટોમેટિક ભરपूर રહેશે. चौथी बात, सदा अपने स्वमान में स्थित रहो तो फरिश्तेपन की स्टेज दूर नहीं. कभी कभी अगर कमजोरी के संकल्प उठते हैं तो कहेंगे स्वमान की स्टेज से नीचे आ जाइए. महारथी की मुख्य निशानी है फॉलो फादर और हर कदम श्रीमत पर. तो जो स्वरूप बाबा हमारे से चाहते हैं वह अभी प्रत्यक्ष होना चाहिए. सदैव याद रहे, जैसा कर्म हम करेंगे हमें देख और करेंगे. हमें बाबा के दिल तक नसीब बनना है. अगर दिल कहाँ टुकड़ा टुकड़ा होगी तो बाबा स्वीकार नहीं करेंगे. इसीलिए पहलाना जमाना में पिक्चर નું गीत है ना, दिल के टुकड़े हजार हुए, कोई कहाँ गिरा कोई कहाँ गिरा, वो पहले गीत था. तो बाबा ने एक बार मुरली में कहा कि सारे टुकड़े को बाबा ने जोड़ के एक कर दिया. मामा भी उसमें आ गए, काका भी आ गए, साजन भी आ गए, दोस्त भी आ गए. तो टुकड़ा गिरा था, लेकिन सारे टुकड़े जो गिरे हुए थे उसको तो एक ने कर दिया. और कोई को याद करना ही नहीं है, एक बाबा को ही याद करना है. एक मैं प्रेमबेन की एक अच्छी बात सुनाती हूँ. एक बार प्रेमबेन जब बहुत छोटे थे तो मधुबन में जब रहते थे बाबा के साथ, तो एक बुजुर्ग भाई थे. तो प्रेमबेन જેટલી વાર ત્યાંથી પાસ થતા હતા ને એટલી વાર એ બુઝુર્ગ ભાઈ કે એ પ્રેમ તું તો મારી દીકરી જેવી છો, મારી દીકરી તને જોઈને મને મારી દીકરી જ યાદ આવે. તો પ્રેમબેન રોજ એવું સાંભળે. એક દિવસ એને ખીજાઈને કીધું કે આજ પછી મને કીધું છે ને તો જુઓ હું બોલીશ જ નહીં તમારી સાથે વાત. બહુ સ્ટ્રિક્ટ શબ્દમાં એને કહી દીધું. તો પછી બન્યું એવું કે ઓલા ભાઈનું મોઢું છે પડી ગયું, આમ અંદરથી ઓલા થઈ ગયા. તો પ્રેમબેનને બહુ જ દુઃખ લાગ્યું કે મેં એને દુઃખ દીધું. તો એને એ વાત જાનકી દાદીને કરી, પછી એને પ્રકાશમણી દાદીને કરી, પછી એને બड़ी दीदी ने आ बात करी कि ओला भाई ने मारा दुख लागे गयो. तो बड़ी दीदी ए कीधु कि अभी तेरे मन में संकल्प चल रहा है तो तुम उससे अच्छा है कि तुम बाबा को ये बात सुना दो. तो એને બાબાને સંભળાવ્યું કે બાબા મારાથી છે ને એ ભાઈને એમ કહેવાય ગયું कि तुम ऐसा करती हो, मेरे को ऐसा कभी नहीं बोलना. तो बाबा ने कीधु अच्छा हुआ, एक बार भले बुरा लगा, अभी पूरी लाइफ में तेरे को बच्ची नहीं कहेगा, तुम भी बाबा की रहेगी वो भी बाबा के बन के रहेंगे. અને આપણને તો કહીને કે તમે મારા જેવા આના જેવા લાગે તો આપણને હરખ થાય. જો તો દિલનો ટુકડો 2 થયા અને 2 ટુકડામાંથી આપણે એક કરવાનો છે, 10 ટુકડામાંથી ને આપણે એક કરવાનો છે. એટલે આપણે સ્નેહ દિલનો રાખવાનો. આ જ પરિવાર આપણો છે, આના સિવાય આપણો એક પરિવાર નથી. દિલનો નાતો રાખવાનો, દિલથી બાબા મમ્મા સમાન બનીને સ્નેહ આપવાનો, પરિવાર સમજીને સ્નેહ આપવાનો. પણ મન આપણું ક્યાં રાખવાનું? એક બાબા સાથે. સમજી ગયા ને બધાય? 5મી बात, बाबा की दिल और मेरी दिल में अंतर न हो. જેમ હનુમાને દિલ ખોલ્યું તો એને રામ જ દેખાયા, એમ આપણી દિલમાં કોણ દેખાય? बाबा की दिल और मेरी दिल में अंतर न हो. कोई कितना भी गुणवान हो, हमें उस पर न्योछावर नहीं जाना है. देखना है इसको ऐसा गुणवान बनाया किसने? तो बुद्धि डायरेक्ट
उस तरफ, बाप की तरफ चली जाएंगी। जब बाबा की दिल से दिल मिल गई तो और कहाँ जा नहीं सकती। इसमें यह गुण है, इसके लिए इससे हमारा स्नेह है, यह भी बहुत सूक्ष्म माया है। बाबा हमें अभी इससे भी पार लिए जा रही है। जब शिक्षा देने की अलौकिक विधि, दीदी शिक्षा देने की अलौकिक विधि दीदी कभी सुने सुनाई एक तरफ की बातों के आधार पर निर्णय नहीं लेती। अगर कोई किसी की कंप्लेन करता तो उस समय उनके सामने उसे भी बुलाकर फैसला करती और जिसे शिक्षा देनी होती उसे स्पष्ट शब्दों में दे देती। सखी के स्नेह में दीदी नंबर 1 रही। दीदी सभी को सखी स्नेह देकर बाबा का बना देती। उनसे सखी स्नेह में ज्ञान की गहरी गहरी रूढ़ियान करते। दीदी कहती सहेली नहीं बनाना, सखी बनाना। सहेली पर आडावड़ी बातों करे तो बाबा के सहेली नहीं बनाना, सखी बनाना। सहेलियां आपस में पर चिंतन करेगी, सखिया ज्ञान की चित चाट करेगी। तो थोड़ा दिवस पहला दिल्लीना एक બેન અનુભવ સંભળાતા હતા કે હું મધુબન ગઈ તો એમ કીધું કે તું બાબાને મળી આવ તો કે મેં બાબાને મળી પછી હું બાબા એમ કીધું બચે ઠીક આમ તેમ કે મેં એમ કહી દીધું બોલી દીધું કે હા બાબા એમ એને સારા શબ્દમાં બોલતા ન આવ્યું तो के बड़ी दीदी मैंने शिक्षा दी थी रूखी सूखी आत्मा हो तेरे को बोलना भी अच्छा नहीं आया। तो सखी મને એવું નહીં કે આપણે કોઈને આમ તોછડો જવાબ દે દે બાબાએ ના પાડી કોઈ કનેક્શન નહીં રાખવાનું પણ જે રસ આવે સંબંધમાં મીઠાશમાં પ્યાર વધે આપણો એવું દીદીએ બધાને સખીપનમાં શીખવાડ્યું। सदा निर्भय निडर और निश्चिंत। दीदी कभी किसी बात में भयभीत नहीं होती। बाबा की शक्तियों में उनका अटूट विश्वास था, निश्चय अटल था, इसीलिए सदा निर्भय रहे। यज्ञ के सामने कैसी भी परिस्थितियां आई उसमें सदा निश्चिंत रहे। कभी क्यों क्या का प्रश्न नहीं किया, सदा प्रसन्नचित रही। कभी उनके चेहरे पर चिंता के चिन्ह ने दिखाई दिए। सच्चाई सफाई की प्रतिमूर्ति रही। दीदी को सच्चाई अति प्रिय थी। अगर कोई अपनी गलतियां सच्चे दिल से महसूस कर लेता तो उसे क्षमा कर देती और आगे बढ़ने की प्रेरणा देती। आप अंदर बाहर स्वच्छ साफ थी। आपकी कथनी और करनी सदा समान रही। जो दूसरों को कहती वह पहले खुद करके दिखाते। बालक और मालिकपन का बैलेंस। दीदी यज्ञ की मालिक थे लेकिन उनके जीवन में बालक और मालिकपन का बैलेंस देखा। जो बात होती वह मालिकपन सबके सामने रखती, लेकिन अगर सबकी एक मत नहीं होती तो बालक बन उसे भूल जाती। कभी बहस या डिबेट में समय नहीं गंवाती। दीदी बालक बन बाबा की अंगुली पकड़कर यज्ञ की हर डिपार्टमेंट का चक्कर लगाती। बाबा उन्हें कहते कभी आपने बाबा की अंगुली पकड़ी, अभी आपने बाबा की अंगुली पकड़ी है, भविष्य में श्री कृष्ण आपकी अंगुली पकड़कर चलेगा। ऐसा नशा है ना। यज्ञ रक्षक, यज्ञ सेवाधारी। आपके रग रग में यज्ञ के प्रति अटूट प्यार था। यज्ञ को किसी भी प्रकार की आंच न आए उसके लिए आप बहुत ध्यान रखते थे और हरेक को यज्ञ की अमानत को संभालने की निस्वार्थ सेवा करने की प्रेरणा देती थी। सफल करने और कराने में नंबर 1 रही। दीदी ने अनेकों का तन मन धन सफल कराया। यज्ञ को कौन संभाल सकते हैं। दीदी उनकी कहानी को सुनकर परख कर उसे समर्पित कराया और उनके दिल में यज्ञ के प्रति भावना भरी कि रियल मधुबन क्या है, सेंटर क्या है। तो आज दुनिया में हर धर्म वालों को चिंता है, हर मंदिर वालों को चिंता है कैसे चलेगा, क्या होगा, लेकिन सेंटर वाले सब वैसे बेफिक्र बादशाह है।
क्योंकि बाबा ने कोई को शिष्य, गुरु, फॉलोअर्स नहीं बनाया, अपना बच्चा बनाया, वारिसदार बनाया। तो जिसको वारिसदार बनाया उससे वो अपने आप करते हैं, उसको बोलना भी नहीं पड़ता है। लव और लो का बैलेंस। दीदी अलौकिक माँ के रूप में सबको स्नेह भी देती, हर प्रकार से यज्ञ वत्सों को खाने पीने रहने के सुविधा देती, उनके स्वास्थ्य का ध्यान रखती। लेकिन कभी कोई ईश्वरीय नियम एवं मर्यादाओं में अलबेला होता, आलस्य करता या किसी मर्यादा को तोड़ता तो उसे फौरन बुलाकर सजा भी देती थी और डायरेक्ट इशारा भी देती थी। मर्यादा पुरुषोत्तम स्थिति। दीदी स्वयं भी ईश्वरीय मर्यादाओं का कंगन बांधकर रखती और सभी का उस पर ध्यान खिंचवाती। ब्राह्मण से देवता बनने वाली आत्माओं को विशेष संग दोष, अन्न दोष न लग जाए, दीदी पहली शिक्षा यही देती थी कि संग से अपने ही संभाल करना। और दीदी ने, हम सब ने राजू भाई की कई बार क्लास में सुना, दीदी तो ये भी सिखाती थी कि ऐसे नहीं कि हमारा तो संग ब्राह्मणों का ही, ब्राह्मणों में भी उसका संग करना जो आपको नियम पर चलाए, ढीले ढाले उनका संग नहीं करना, इधर उधर की बातें सुनाते उनका संग नहीं करना, तो भी आपकी उन्नति, आपका योग बाबा से कभी भी नहीं लगेगा, ये ध्यान रखना। इधर उधर की बातें आप सुनते रहते, कौन सेंटर क्या करता है, कौन बेन क्या करता है, कौन ब्राह्मण क्या करता है। हाँ, अभी हम थोड़ा भी उसमें गए ना, हमारी स्थिति डामाडोल। हमको भी ये करना है, हमको क्या करना है। मैं अभी तो मोबाइल के सामने रोज होती, तो मैं अभी रोज मेरे को पाठ पढ़ा रही हूँ कि रोज હું બધાને કહેતી હતી કે હરિસામ જોઈને મુરલી વાંચો, આમ કરો આમ કરો। હવે તો મને એ ફિલિંગ આવે કે એ અભ્યાસ મારે કરવાનો હતો, તમારે નહોતો કરવાનો। હા, કેમ કે અત્યારે હું જ્યાં પણ ક્લાસ કરાવું તો મારે મારી સામે જ ક્લાસ કરાવવાનો છે અને તમે બધા ઘરે મને જુઓ છો। તો કહેવાનો ભાવ છે કે બાબા મને પહેલેથી પ્રિપેર કરે છે સંપન્ન બનવાનું કે તારે શું કરવાનું છે, તારે લોકોની સામે જઈને શું કરવાનું છે। તો હું બાબાને દિલથી શુક્રિયા કરું છું કે મને તમે જે આગળનું સ્ટેજ લઈ જવા માંગો છો એની પહેલા મને બધી રીતે તૈયાર કરો છો। હું એવી છું નહીં, મારામાં લાયકાત નથી, મને એવું આવડતું નથી અને મને કંઈક તો એવો રસોઈ નથી, હું એ કહું તમને। પણ બાબા કરાવે કે અને આપણે એના બન્યા છીએ તો જે કરાવે એ આપણે ફરજિયાત કરવું જ પડે અને એની રાહ પર આપણે ચાલવું પડે। તો આપ સૌ પણ આ વાતનું ધ્યાન રાખશો, સંગ દોષની સંભાળ કરો અને રિયલ તમને જુઓ ત્યારે બસ પુરુષાર્થ કરો, મારે શું કરવાનું, મારી શું ખામી છે, મારે કેમ આગળ વધવું, હું કેમ બાબાને એક રિયલ જે બાબા મને જોવા માંગે એવી આત્મા હું બનીને બાબાને જલ્દી જલ્દી બતાડું, એ પુરુષાર્થ કરો। હા, બાકી નામ માન શાન એ કાંઈ નહીં, કોઈ લેતે ભલે ન લેતે ભલે, ઉપરવાળા તો આપણને જોવે છે। અને બાબાએ ચોખ્ખું કીધું, દિલ વાલે બચ્ચે ही मुझे पसंद है, सच्चाई सफाई वाले बच्चे ही मुझे पसंद है। बाबा कहते हैं, बड़ी दीदी ये शिक्षा दीदी, संग दोष की संभाल करो, पवित्रता के व्रत को कभी खंडित नहीं होने देना, ब्रह्मचर्य के साथ ब्रह्मचारी बनकर रहना। ऑलराउंड एक्यूरेट और अलर्ट दीदी का ध्यान यज्ञ की ऑलराउंड सेवा पर रहता। वे मुरली क्लास के पश्चात स्वयं भंडारे में चक्कर लगाती और कुछ समय सबके साथ बैठकर सब्जी काटने में मदद करती। एक्यूरेसी उनके जीवन में कूट कूट कर बाबा ने भरी थी। वे बाबा के अव्यक्त होने के बाद सभी पत्रों का जवाब खुद बैठकर लिखती या लिखवाती। कभी दीदी ने कोई भी सेवा पेंडिंग नहीं रखी, जो सेवा जब जरूरी है उसे उसी समय एलर्ट बनकर की और कराई। हाँ? अभी आगे की जो पॉइंट है वो हम 28 तारीख को क्लास रखेंगे और बड़ी दीदी की विशेषता को सुनेंगे और विशेष उस दिन हम सब योग भी करेंगे। 28 तारीख हजी વાર છે, 4 દિવસની હશે ત્યારે હું આગલા દિવસે કઈ લિંક ઉપર જોઈન થવાનું, કારણ કે હવે 2 થઈ એટલે તમે કન્ફ્યુઝ ન થાવ। હવેથી આજે તમે જે લિંકમાં જોઈન થયા એ જ લિંક રોજ કામ કરશે।
અને દિવસના પછી યુટ્યુબ ઉપર અપલોડ થઈને ક્લાસ આપની સામે આવી જશે. તો આપ સૌ લગભગ આ વાતને સારી રીતે સમજી ગયા હશો. અને બીજું કંઈ પણ હોય તો આપ સૌ જણાવશો. બાબાની ભાસના, બાબાનો અનુભવ ઘરે બેઠા સુંદર રીતે કરી રહ્યા છો. સેન્ટરમાં આવો ત્યારે આપ સૌ આપનો અનુભવ પણ સંભળાવો છો. હજુ વધારે ડીપમાં જાઓ, સમયને સફળ કરો અને અમૃત વેલા ઉપર હું સમજુ છું કે બધા બ્રાહ્મણ આત્મા થોડા થોડા લૂઝ પડતા જાય છે. ક્યારેક કરે છે, ક્યારેક થાકનો અનુભવ કરે. હું એમ કહું ત્યારે તમે પહેલાંય થાકેલા હતા નેચરથી, અત્યારે થાકેલા રહેશો તો તમે અમૃત વેલા પાવરફુલ ક્યારેય નહીં કરી શકો. અત્યારે આપણને જે સમય મળ્યો એ રિયલ આપણો રીડિંગ ટાઈમનો છે. આપણે આપણી જાતને પ્રિપેર કરવાનો છે, આપણામાં બળ ભરવાનો છે. આગળ દરેક બ્રાહ્મણનો રોલ વિશ્વની અંદર બહુ જ મહાન હશે. આખું વિશ્વ દરેક બ્રાહ્મણના દર્શન કરવા માંગશે. ત્યારે આપણી અંદરના જ લોકો સાક્ષાત્કાર કરવાના છે આપણે શું છીએ. તો અત્યારથી આપણી રિફાઇનનેસ આપણે વધારીએ અને બાબાને દિલમાં રાખતા હર પલ, હર સેકન્ડ એમની સાથે વાતચીત કરતા શીખીએ. અને મોબાઈલ આવતા આપણને ઘરે બેઠા દરેક પ્રકારની પાલના મળી રહી છે. ખાલી આપણે સેન્ટરે નથી આવતા. બાકી હું સમજુ છું તમારું નેટ વધુ વપરાય એટલે સવારના અમે જલ્દી કરીએ છીએ, પણ વચ્ચે વચ્ચે આપણે આવી રીતે સાંજે ક્લાસમાં મળતા રહેશું, જેથી તમને એમ ન થાય કે અમે સેન્ટરે જતા નથી, મુરલી ખાલી સાંભળી લીધી. તો ખાલી તમે ઇલેક્ટ્રિક સાધનો દ્વારા ભાસમાં પણ લેતા રહ્યો, સન્મુખનો અનુભવ પણ કરતા રહ્યો અને બાબાની નજીક આવતા રહ્યો. કેમ કે હવે જે એક મુરલી આખી ચાલી હતી, અંતિમ સમયમાં આપણે બધા સાકાર લોક છે એ સૂક્ષ્મ વતન થઈ જશે અને બધા સાધન તો વેલા મોડા બંધ થઈ જવાના છે. આ કાંઈ નથી રહેવાનું. તો સૂક્ષ્મ વતનમાં કેમ અત્યારે સંકલ્પોની ને ઈશારાની ભાષા છે. તો બધાના સંકલ્પો એવા જ ચાલશે અને એવી રીતે જ આપણે રહેશું કે જાણે આપણે એકબીજાની નજીક છીએ. પણ એ દિવસો આવશે, જેમ આ દિવસો આવ્યા એમ એ દિવસો આવવાના. કેમ કે બાબાએ જે કીધું એ તો બધું થવાનું નક્કી જ છે. તો એની પહેલા આપણે કંઈક કરતા રહીશું ને તો એ દિવસો જયારે આવશે ને ત્યારે આપણને ખુશી જશે. જેમ આ દિવસોમાં કોઈને બેસવું નથી ગમતું, ઘણા લોકોને એમ કેમ થાય, કેમ જાય, કેમ જાય, કામ જ રહેવું જોઈએ, આ જ રહેવું જોઈએ. એ એટલા માટે એને એવું થયું કે પેલા કોઈ દી અભ્યાસ કર્યો જ નથી. તો આજે તમે આ અભ્યાસ બાબા ઘડી ઘડી કે મૌન માર્યો, સંકલ્પોને શાંત કરો, એ નહીં કરીએ ને તો આગળના સમયમાં અફસોસ થશે. એટલે પશ્ચાતાપના આપણને દરેક સિચ્યુએશનમાં આંસુ આવશે. એ ન આવે એના માટેની અત્યારથી આપણે બધાએ તૈયારી કરીએ. બાકી આપ સૌ જાણો છો દુનિયાની પરિસ્થિતિ, બીમારી ખૂબ વધી રહી છે. સ્વયંને સ્વસ્થ રહીએ એના માટે આપ સૌ પોતાની કાળજી રાખજો, એલર્ટ થઈને રહેજો. જરા જરા પણ કંઈ થાય તો દવા પી લેજો. બીમારીને આગળ વધવા ન દેતા અને સાવધાનીપૂર્વક રહેશો. એવું નહીં મને કંઈ નથી થવાનું, હું બાબાનું બાળક છું. બાબાના બાળકોને પણ થાય છે. આપણા કર્મ આપણને બધાના સાથે સાથે છે. આપણી ગફલત ક્યાંક આપણને નુકસાન ન કરાવી દે એ આપણે ધ્યાન રાખવાનું છે. તો સૌ આ બધી જ વાતનું મનનું, તનનું, ધનનું બધી બચત કરીને ચાલજો. તનને તંદુરસ્ત રાખજો, ધનની ઇકોનોમી કરીએ અને મનને દુરસ્ત રાખીએ. દુરસ્ત માના ખુશ રાખીએ. તો એ પણ અભ્યાસ કરીએ. ઓમ શાંતિ. આપણે સૌ ટ્રાફિક કંટ્રોલમાં 5 મિનિટ બાબાને યાદ કરીને પૂરું કરશું. પાછા કાલે સવારના મળશું. ઓમ શાંતિ. शिव की याद रहेगी जब आँखों में समाया होगा, हम धन्य सखी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा
ये परमात्मा ने बताया मुझसे लगा लो अपना मन आता नहीं कोई जमाने में रचना का ज्ञान जिसे पर ऐसा भी बनना होगा नहीं कभी अभिमान जिसे यहाँ हमारा तन दुनिया तो माया की है माया से भला कैसी यारी अपने